એલિમેન્ટ ટાઈપ 3 ફેઝ વોટમીટર. આગળ આપણે 3 એલિમેન્ટ ટાઈપ 3 ફેઝ વોટમીટર જોયેલું હતું. 3 એલિમેન્ટ ટાઈપ, જેમાં 3 એલિમેન્ટ હતા. ઓકે, F1 M1 ની એક પેર, F2 M2 ની પેર અને F3 M3 ની પેર, એમ કરીને 3 એલિમેન્ટ થતા હતા. અહીંયા આપણે 2 એલિમેન્ટ, એટલે કે આની અંદર આ 3 ફેઝ વોટમીટર ની અંદર 2 એલિમેન્ટ, 2 એલિમેન્ટથી આપણે આઉટપુટ લઈ શકીશું, જેની ફિગર આપણે અહીંયા બતાવેલી છે. બરાબર, અહીંયા 2 એલિમેન્ટનો ઉપયોગ કરેલો છે. 2 એલિમેન્ટ એટલે એક એલિમેન્ટની અંદર શું હોય તો કે F1 M1 અને F1 ડેશની પેર, અથવા તો 2 ફિક્સ કોઇલ અને એક મૂવિંગ કોઇલની પેર હોય. બરાબર, એ સાથે મળીને શું બને? એ સાથે મળીને એક એલિમેન્ટ બને છે. તો આવું 2 એલિમેન્ટ ટાઈપ 3 ફેઝ વોટમીટર તો છે જ, પણ જેની અંદર 2 એલિમેન્ટ લેવામાં આવેલા છે. અને બંને એલિમેન્ટમાં શું હશે? F1 F1 ડેશ અને M1 ની પૂરેપૂરી પેર. બરાબર, અથવા તો ફિક્સ કોઇલ અને મૂવિંગ કોઇલની પેર, એવી રીતે ફિક્સ કોઇલ અને મૂવિંગ કોઇલની પેર, એમ બનીને શું બનતું હશે મારી પાસે? 2 એલિમેન્ટ ટાઈપ 3 ફેઝ વોટમીટર. કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો 2 એલિમેન્ટ પ્રકારના વોટમીટરની અંદર શું છે તો કે 3 ફેઝ વોટમીટરમાં જે કોઇલની ગોઠવણી પૂરેપૂરી અહીંયા બતાવેલી છે. એની અંદર 2 કરંટ કોઇલ અને 2 પ્રેશર કોઇલનો ઉપયોગ કરેલો છે. કરંટ કોઇલ અને પ્રેશર કોઇલને આપણે જે એને જોડ બનાવી દઈએ, બરાબર, તો એક આપણી પાસે એલિમેન્ટ તૈયાર થાય, એને એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે. 2 એલિમેન્ટ પ્રકારના જે વોટમીટર છે, બરાબર, એ આની અંદર 2 એલિમેન્ટ હોવાને લીધે એને 2 એલિમેન્ટ ટાઈપ વોટમીટર કહેવામાં આવે છે, જે સ્વાભાવિક છે. બરાબર, બંને એલિમેન્ટ એકબીજાથી આઇસોલેટ કરેલા છે, શિલ્ડથી, મેગ્નેટિક શિલ્ડ થી આઇસોલેટ કરેલા છે. બરાબર, એટલે કે મેગ્નેટની એક એલિમેન્ટની મેગ્નેટની અસર બીજા એલિમેન્ટ ઉપર થાય નહીં, અને જેથી આઉટપુટમાં કંઈ ચેન્જ આવે નહીં, એના માટે 3 પ્રકારના જે એલિમેન્ટ છે ને અલગ 2 પ્રકારના જે એલિમેન્ટ છે એને અલગ અલગ રીતે રાખેલા છે. વચ્ચે મેગ્નેટિક શિલ્ડ કરેલું છે, આઇસોલેટ કરેલું છે. ઓકે, આના માટે આપણે આયન શિલ્ડ, લેમિનેટેડ આયન શિલ્ડનો ઉપયોગ કરીએ છીએ. 3 એલિમેન્ટની પ્રેશર કોઇલને કોમન સ્પિન્ડલ સાથે જોડેલ છે. બરાબર, જે આ F1 F2 ને M1 આ 3 કોઇલ જે છે, એવી રીતે F2 ડેશ અને M2, આ બંને જે એલિમેન્ટ પૂરેપૂરા આખા બને છે એને કોમન એલિમેન્ટ સાથે, અથવા તો M1 અને M2 બંનેને કોમન સ્પિન્ડલ સાથે જોડેલી છે. બરાબર, અને સ્પિન્ડલ સાથે પોઇન્ટર લગાવેલું છે. અને પોઇન્ટર ક્યાં હશે? હંમેશા સ્કેલ ઉપર હશે. હવે બંને એલિમેન્ટ છે એમાંથી કંઈક ટોર્ક પ્રોડ્યુસ થાય છે. જ્યારે આપણે સપ્લાય આપશું ત્યારે 2 એલિમેન્ટમાંથી ટોર્ક પ્રોડ્યુસ થશે. કેટલો ટોર્ક પ્રોડ્યુસ થશે તો કે M1 માંથી TD1, એટલે કે ડિફ્લેક્ટિંગ ટોર્ક 1, અને M2 માટે ડિફ્લેક્ટિંગ ટોર્ક 2, એટલે કે TD2 પ્રોડ્યુસ થશે. અને આપણે રિઝલ્ટન્ટ ટોર્ક મળશે TD જેટલો ટોર્ક મળશે, ટોટલ ડિફ્લેક્ટિંગ ટોર્ક, જે હંમેશા પાવરના સમપ્રમાણમાં હશે. બરાબર, પાવર P, ટોટલ પાવર P ના સમપ્રમાણમાં હશે. બરાબર, ટોટલ પાવરના સમપ્રમાણમાં હશે. ઓકે, આગળ વાત કરીએ તો P1 અને P2 એલિમેન્ટ દ્વારા મપાતો પાવર, કુલ પાવર કેટલો છે? P જેટલો છે. બરાબર, એટલે આપણે ટોટલ પાવર P જેટલો આઉટપુટ મળશે. આનો અર્થ એવો થાય છે કે જે રિઝલ્ટન્ટ ટોર્ક આપને જે મળે છે એ 3 ફેઝ સર્કિટ દ્વારા જે વપરાતા કુલ પાવર જે છે ને તમારો 3 ફેઝ, હકીકત ફેઝ 3 છે, પણ આ એલિમેન્ટ આપણે 2 મૂકેલા છે, તો 2 એલિમેન્ટથી પણ આપણે પાવરને માપી શકીએ. આ પ્રકારનું જે વોટમીટર છે એ 3 ફેઝ 3 વાયર જે સર્કિટમાં વપરાતા પાવર જે છે, બરાબર, એના મેઝરમેન્ટ માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે. બરાબર, આની અંદર આ પ્રકારના જે વોટમીટર છે એ જે કનેક્શન આપણે કરેલા હોય છે 2 સિંગલ ફેઝ વોટમીટર વડે અને 3 ફેઝ વોટમીટર વડે 3 ફેઝ પરિપથમાં, એટલે કે 3 ફેઝ સર્કિટમાં પાવરના માપન માટે વપરાતી 2 વોટમીટર પદ્ધતિ જેવું જ છે. બરાબર, 3 ફેઝના પાવર માટે આપણે 2 વોટમીટર પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એસીસીમાં તમારે આવતું હશે. બરાબર, આપણે એ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, 2 વોટમીટર ટાઈપ મેથડ. તેવી જ રીતે અહીંયા 2 એલિમેન્ટનો ઉપયોગ કરીને આપણે 3 ફેઝ જે વોટમીટર છે, બરાબર, 3 ફેઝ વોટમીટર, એને આપણે પાવર, આપણે 3 ફેઝ પાવર 2 એલિમેન્ટની મદદથી માપી શકીએ. તો આ પૂરેપૂરું હતું આપણું 2 એલિમેન્ટ ટાઈપ 3 ફેઝ વોટમીટર.